રાજકોટ શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓને ઝડપી ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એસીપી શ્રી બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબની ટીમો દ્વારા એક એવી ટોળકીને પકડી પાડવામાં આવેલ છે, જે ટોળકી સિનિયર સિટીઝન જે દુકાનો ઉપર બેસતા હોય છે એના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ શેખલિયા, જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે. એમની સાથે 2 સગીરભાઈના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી 2,58,000 રોકડ અને એક વેન્યુ કાર કબજે કરવામાં આવેલ છે. આ ટોળકી જે રીતે મેં બતાવ્યું, સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જગ્યાઓ ઉપર માર્કેટમાં જઈ જે સિનિયર સિટીઝન દુકાન ચલાવતા હોય છે એની પાસેથી કોઈ ચીજ વસ્તુ માંગે છે. જ્યારે એ ચીજ વસ્તુ લેવા દુકાનના અંદર જાય છે ત્યારે એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. એ રીતે એને આ ટોળકીએ ઓછામાં ઓછા 10 એવા બનાવને અંજામ આપ્યો છે, જેમાંથી એક રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક ગુનો જે છે એ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ છે. આ સિવાય 8 જેવી કબૂલાતો આ ટોળકી દ્વારા આપવામાં આવેલ છે. એનો જે મુખ્ય આરોપી છે વેલજીભાઈ, એના વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે, જેમાં એક જુગારનો, એક મારામારીનો અને 2 ચોરી ઘરફોડના ગુના દાખલ થયેલા છે. અને આ સિવાય જે બાળકિશોર છે એમની કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. હું તમામ રાજકોટ શહેરના વ્યાપારી અને ખાસ તौर ઉપર સિનિયર સિટીઝન જે દુકાન ઉપર બેસતા હોય છે એમને હું અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ કોઈ એવા 3-4 માણસો તમને એકલા જોઈને દુકાન ઉપર આવીને ચીજ વસ્તુ લેવાના બહાને તમને ડાયવર્ટ કરવાની કોશિશ કરે, ત્યારે તમે ગલ્લો છોડીને, ગલ્લો મૂકીને પોતે અંદર સામાન લેવા માટે ના જાઓ. તમારા કોઈ એસિસ્ટન્ટ હોય, માણસ હોય, એમને મોકલો. દુકાનનો ગલ્લો હંમેશા લોક રાખો, એ ખુલ્લો ના રાખો અને એના ઉપર લગાતાર વોચ રાખો. આ સિવાય દુકાનમાં સીસીટીવી ફરજિયાત રૂપે લગાડો, જેથી એવા બનાવો બનતા અટકાવી શકાય.